પોલીસ વાળા નહીં બોલી જાય. નામ વૈશાલીબેન વીર છે. અમારા 2 મકાન છોડીને એક દીપરાજસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ રહે છે, જે રોજે એનો કૂતરો જે છે જે હડકાયેલો થઈ ગયું છે, જે બધા છોકરાઓને કહી છે. અને અવારનવાર એ જ્યારે પણ ત્યાંથી લઈને જાય તો અમારા ઘરના આંગણે એ સંડાસને એવું બધું કરાવે છે, જેથી ગંદવાડો થાય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે. તો આજે લગભગ 9:30 પોણા 10ની આજુબાજુ અમે લોકો જમવા બેસ્યા હતા. અમારા ઘરે મહેમાન આવ્યા હતા, તો અમે બધા જમવા બેસ્યા હતા. એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો. અને ઘણી એવી વાતથી ત્યાં એ લોકો ઊભા જ હતા, એટલે સંડાસ જ કરાવતા હતા. એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો. તો જેથી પેલા ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે. તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા, જેથી કરી એમનો જીવ બચી ગયો. નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવાનું. હાલ માંજલપુર પોલીસ સ્ટેશન તમે આવ્યા છો, એના લીધે આવેલા છો? હાલ અમે એના માટે ફરિયાદ નોંધાવવા માટે આવેલ છે કે અમારા એરિયામાં આવા લોકો રહે છે, તો એવા લોકો સામે કાયદેસરની જે કાર્યવાહી હોય એ કરે. આ યુવકને પકડી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા? યુવકને તો પકડી લેવામાં આવ્યો છે. કે શું નામ છે આપનું? મારું નામ વિકાસ વીર છે.